નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે આજના ખાસ દિવસની। આજનો જે દિવસ છે તે ભારતીય ઇતિહાસમાં ભારતની અર્થવ્યવસ્થા અને તેમાં પણ ખાસ કરીને જ્યારે વાત બેંકોની હોય તો બેંકના ઇતિહાસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આજથી વર્ષો પહેલાં 19મી જુલાઈ 1969માં આજના દિવસે ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ટોચની જે 14 બેંકો છે તેમનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને ત્યારબાદ બીજી અન્ય 7 બેંકોનું પણ 1980માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને ત્યારનો જે આ નિર્ણય હતો તેની ખૂબ જ વાહવાહી પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને એ સમયે આ બેંક દેશના મોટા ઔદ્યોગિક પરિવારોને ચલાવતી હતી। બેંકોનું રાષ્ટ્રીયકરણ જે કરવામાં આવ્યું હતું તેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, દેના બેંક, યુકો બેંક, કેનરા બેંક, યુનાઇટેડ બેંક, સિન્ડિકેટ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક તથા બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારે આ તમામ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। તો ખાસ કરીને આજે નિર્ણય લેવામાં આવ્યો હતો તેના કારણે બેંકોને ગ્રામીણ ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કહેવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ જ્યારે વાત હોય આજના દિવસની ત્યારે એ તમામ જે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, હવે મોદી સરકાર દ્વારા એ તમામ બેંકોનું ખાનગીકરણ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે, જેની તૈયારીના સ્વરૂપે ઘણી બેંકોને મર્જ પણ કરી દેવામાં આવ્યા છે। તેની સાથે સરકાર શરૂઆત કરવા માંગે છે નાની બેંકોથી, જેથી કરીને નાની બેંકોનું પહેલાં ખાનગીકરણ કરવામાં આવે ત્યારે તેનું શું પરિણામ મળે છે, ત્યારબાદ મોટી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવે। પરંતુ જ્યારે તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે એ પહેલાં જ તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। જે કર્મચારીઓ છે તે તેનો વિરોધ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓ જે છે તે આ નિર્ણયની વાહવાહી પણ કરી રહ્યા છે, પરંતુ કર્મચારીઓનો આ નિર્ણયને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જ્યારે આજના દિવસની વાત કરી રહ્યા છે, જ્યારે 19મી જુલાઈ 1969માં આજના દિવસે જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેની હવે આજે 52મી વર્ષગાંઠ છે। તો વાત કરીશું રાષ્ટ્રીયકરણની સાથે જ વાત કરીશું ખાનગીકરણનો જે હવે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેની શું અસરો પડી શકે છે અને ઇતિહાસમાં જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું તેની શું અસરો પડી હતી। તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાયા છે જનક રાવલ, જેઓ જનરલ સેક્રેટરી છે મહાગુજરાત બેંક એમ્પ્લોય એસોસિએશનના। તેમની સાથે છે મારી સાથે એસ એ કાદરી, જેઓ ફોર્મલ જનરલ સેક્રેટરી છે NCBEના। આ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। જનક રાવલજી, સૌથી પહેલા જ્યારે આજે રાષ્ટ્રીયકરણની 52મી વર્ષગાંઠ છે ત્યારે રાષ્ટ્રીયકરણની એ નીતિ અને રાષ્ટ્રીયકરણનો જે નિર્ણય એ સમયે ઇન્દિરા ગાંધીએ લીધો હતો કે જ્યારે તેની ખૂબ જ વાહવાહી કરવામાં આવી હતી અને જ્યારે કે ખાસ કરીને તેની ખૂબ જ પોઝિટિવ ઇમ્પેક્ટ પણ જોવા મળી હતી, ત્યારે આજના દિવસમાં પહેલા તો એ નિર્ણય માટે આપ શું કહેશો કે જ્યારે આજે એની 52મી વર્ષગાંઠ છે? શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જ્યારે આ નિર્ણય લીધો અને આજે એ વાતને 52 વર્ષ થયા, ત્યારથી જ આ એક નિર્ણય એવો હતો કે લોકો બેંકોમાં જતા થાય, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વધે। ખાનગી બેંકો આ માટે કશું જ કરી રહી નહોતી। લગભગ એમ કહી શકાય કે 1947 થી 1969 સુધીમાં દેશભરમાં 500 થી વધારે ખાનગી બેંકો ફડચામાં ગઈ હતી અને 1969 પછી પણ આ જ પરિસ્થિતિ હતી, જેથી લોકોનો બેંકો પરથી વિશ્વાસ ઉઠતો જતો હતો। બેંકોની લોનો એ માત્ર મોટા ઔદ્યોગિક ગૃહોને અપાતી, એગ્રીકલ્ચરમાં લોન નહોતી અપાતી, પ્રાયોરિટી સેક્ટરમાં લોન નહોતી અપાતી, અત્યારે જેને આપણે MSME કહીએ છીએ એ MSME સેક્ટરમાં લોન નથી અપાતી। એટલે એમ કહી શકાય કે 1969માં જે નિર્ણય લેવામાં આવ્યો, આજે જે 52 વર્ષ થયા, દેશનો જે કંઈ વિકાસ થયો છે, જે કંઈ ગ્રીન રિવોલ્યુશન થયું છે, જે કંઈ વ્હાઇટ રિવોલ્યુશન થયું છે, એ બધું જ બેંકોના રાષ્ટ્રીયકરણને આભારી છે। કારણ કે 1969 પહેલા બેંકોની શાખાઓની સંખ્યા 8187 હતી, જે આપણે સપ્ટેમ્બર 2020ની એક ફિગર જોઈએ તો જે વધીને 1,60,827 થઈ છે। આ ઉપરાંત ખાસ કરીને ગામડાઓમાં રાષ્ટ્રીયકૃત બેંકો ગામડાઓ સુધી પહોંચવા માંડી છે। એવું કહેવાય છે કે જ્યાં પોસ્ટનું ડબલું નહોતું ત્યાં રાષ્ટ્રીયકૃત બેંકોના બોર્ડ લાગવા માંડ્યા છે। એટલે કે 1969માં જે બેંકો, જે ખાનગી બેંકો હતી, જે લગભગ 1400ની સંખ્યામાં ગામડાઓ સુધી પહોંચી હતી, જે આજે લગભગ 52,000ની સંખ્યામાં ગામડાઓ સુધી પહોંચી શકી છે। છતાં પણ એમ કહી શકાય કે હજી ઘણા બધા ગામડાઓમાં બેંકોને પહોંચવાનું બાકી છે। એટલે આપણે જો છેવાડાના માણસ સુધી પહોંચવું હશે, ખેડૂતો સુધી પહોંચવું હશે, નાના ઉદ્યોગપતિઓ સુધી પહોંચવું હશે, MSME સુધી પહોંચવું હશે, જનધન ખાતા જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે હાકલ કરી હતી, તો જનધન ખાતા જે ખુલ્યા એમાં 41.98 કરોડ જનધન ખાતા રાષ્ટ્રીયકૃત બેંકોએ ખોલ્યા હતા, જ્યારે પ્રાઇવેટ બેંકોએ માત્ર આંગળીના વેઢે ગણી શકાય એવા ખાતા ખોલ્યા હતા।
સેલ્ફ હેલ્પ ગ્રુપ કે જેના પર આજે એસએચજી શહેરી ગરીબ વિસ્તાર કે જે લોકો એસએચજી પર આજે નિર્ભર છે, એ એસએચજી ના લગભગ 80 લાખથી વધુ ખાતાઓ રાષ્ટ્રીયકૃત બેંકોએ ખોલ્યા છે. બીજી બેંકોએ 10%થી વધારે ખાતા ખોલ્યા નથી. આમ કહી શકાય કે દેશના વિકાસમાં, એમએસએમઈ ના વિકાસમાં, એગ્રીકલ્ચરના વિકાસમાં રાષ્ટ્રીયકૃત બેંકોનો ખૂબ મોટો ફાળો છે. અને જો રાષ્ટ્રીયકૃત બેંકોને ફરી ખાનગી કરવામાં આવશે તો દેશનું અર્થતંત્રના જે ઘડિયાળના કાંટા છે ઊંધા થશે. માત્ર લોનો કોર્પોરેટ હાઉસને મળશે, કોર્પોરેટ હાઉસ આ લોનો માડી બાળશે. આજે દેશમાં 8 લાખ કરોડનું એનપીએ જે છે એ મોટા મોટા ઉદ્યોગપતિઓનું છે. એટલે ખાનગી માલિકો એનપીએ કરે અને ખાનગી માલિકો માલિક બને બેંકોના, આ ક્યાંથી ચલાવી લેવામાં આવે? માટે અમે આનો વિરોધ કરી રહ્યા છીએ કે દેશની સમૃદ્ધિ માટે, દેશના વિકાસ માટે બેંકોનું રાષ્ટ્રીયકૃત હોવું ખૂબ જરૂરી છે. જી ચોક્કસથી. આપણે જે રાષ્ટ્રીયકૃત એટલે રાષ્ટ્રીયકરણના જે પણ ફાયદાઓ અહીંયા કયા છે તેના વિશે વધુ સવાલ હું ચોક્કસપણે પૂછીશ, પરંતુ પહેલા એસે કાદરીજી, રાષ્ટ્રીયકરણની નીતિ પર આપનું શું માનવું છે કે જે પ્રકારે અહીંયા હાલમાં જનકભાઈએ જણાવ્યું છે જેટલા ફાયદાઓ થયા છે અને અત્યાર સુધી આપણે જોવા જઈએ તો જે રીતે સરકારી યોજનાઓ છે, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, માનવીના છેવાડા સુધી પહોંચી હોય તો એ ક્યાંક ને ક્યાંક જે તમામ સરકારી બેંકો છે તેમના દ્વારા જ પહોંચાડવામાં આવી છે અને બીજા પણ ઘણા બધા ફાયદાઓ તેનાથી જોવા મળ્યા છે. આપનું શું માનવું છે તેને? પબ્લિક સેક્ટર ઇન્દિરા ગાંધીના ટાઈમમાં જે રીતે અસ્તિત્વમાં આવ્યું, અને ખાસ કરીને 2 ઇકોનોમિસ્ટ, એક બાંગ્લાદેશના હતા, એટલે એ વખતે તો બાંગ્લાદેશ પાકિસ્તાનમાં હતું, અને એક રશિયાના ઇકોનોમિસ્ટ હતા. એ બંને મેડમ ઇન્દિરા ગાંધીને સલાહ આપી હતી કે તમારે જો ઇકોનોમીને સાઉન્ડ કરવી હોય તો તમારે બેન્કિંગને સાઉન્ડ કરવું જોઈએ. એન્ડ લેટ એવરી સિટીઝન રીચીસ ટુ ધી સ્ટેપ્સ ઓફ બેંક, અને ત્યાં જઈને પોતાનું કામકાજ કરે, પોતાના માટે ડિપોઝિટ મૂકે, ત્યાંથી લોન લઈ શકે. એટલે બેન્કિંગ એટલી સગવડ ભરી કરી દેવી જોઈએ જેથી કરીને સાઉન્ડ ઇકોનોમીના તમે દરવાજા ખોલી શકો. અને મેડમ ઇન્દિરા ગાંધીએ જે રીતે એક સબળ પ્રયત્ન કર્યો અને એના લીધે આ રાષ્ટ્રીયકરણ જે મોટા પાયા પર થયું, અને બિલકુલ આઈ જોઈન વિથ જનક ઓન ધેટ લાઈન કે એટલી બધી શાખાઓ ખુલી અને એટલા બધા ગામડાઓમાં જે બ્રાન્ચો ખુલી અને જે રીતે એક્સપાન્શન થયું, ઇવન ડ્યુરિંગ ઇમરજન્સી હું તમને કહી શકું છું કે લગભગ 20,000 બ્રાન્ચો તો ડ્યુરિંગ ઇમરજન્સી ખુલી ગઈ હતી. અને નાના નાના ગામડાઓના ખેડૂતો, ત્યાંના ગલ્લાવાળા માણસો, ત્યાંના રિક્ષાવાળા માણસો, પેદલ રિક્ષાવાળા માણસો, એટલે આ દેશની જે ધમની નાના માણસોમાં દેશ જે વસેલો છે, જે ગરીબ માણસોમાં, એ ગરીબ બેંકના દરવાજા સુધી પહોંચી શક્યો, પોતાની વાત કરી શક્યો. એટલે આ સૌથી મોટું પાસું કોઈ હોય તો આ રાષ્ટ્રીયકરણ માટેનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ છે કે દરેક નાગરિકને એક અહેસાસ થયો કે હું પણ બેંકમાં જઈ શકું છું, હું પણ મારા લોન લઈ શકું છું, હું પણ દેશનો એક અંગ છું, બેંકના પૈસા લઈને હું પ્રોસ્પેરિટી તરફ જઈ શકું છું, મારા ખાનદાનનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું કરી શકું છું. આ બધું જે આવ્યું એનું મેઇન કારણ એ રાષ્ટ્રીયકરણ થયું. અને હવે જે રાષ્ટ્રીયકરણમાંથી જે મર્જીકરણ આ શરૂ કર્યું 2014 પછીની સરકારે જે રીતે મર્જર શરૂ કર્યા છે, એ મર્જર જે રીતે થઈ રહ્યા છે એના પરથી અંદાજ આવે છે કે આ સરકારની તલાશ આ રાષ્ટ્રીયકૃત બેંકોને પ્રાઇવેટાઇઝેશન તરફ લઈ જવાની છે. પરંતુ આ દેશ માટે ઘાતક પગલું હશે, કારણ કે આ દેશમાં અભણ માણસો છે, આ દેશમાં ઓછા ભણેલા ગણેલા માણસો છે, આ દેશમાં અનસ્કિલ્ડ નાગરિકો છે. એ બધાનો સરવાળો કરવો પડે અને લોક કલ્યાણ, આપણે લોકશાહીની પાછળનો મેઇન પર્પસ તો નાનામાં નાના માણસનું કલ્યાણ હોવું જોઈએ, નહીં કે ફક્ત 17 થી 18. આજે બી પેપરો બોલી રહ્યા છે કે 17 થી 18 કોર્પોરેટ એટલા બધા હાઈટ પર. આ કોરોનામાં બી એ લોકો પ્લસમાં છે. દે આર ગેઇનિંગ પ્રોફિટ્સ એન્ડ પ્રોફિટ્સ લાઈક એનીથિંગ. તો એવા લોકોને જ ઉપર લઈ જવા માટે જો આ સરકારની નેમ હોય તો મને એમ લાગે છે કે આ અર્થતંત્ર માટે, ભારતના અર્થતંત્ર માટે એક ખૂબ જ કારમું પગલું હશે અને આ દેશની ઇકોનોમી અસ્તવ્યસ્ત થઈ જશે. જનકભાઈ, આપે અને એસે કાદરીજીએ રાષ્ટ્રીયકરણની જે નીતિ અપનાવવામાં આવી હતી, જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેના ઘણા ફાયદાઓ અહીંયા જણાવ્યા. હવે
અત્યારે જે સરકાર નિર્ણય લેવાનો વિચાર કરી રહી છે, ખાનગીકરણ માટેનો જે વિચારણા કરી રહી છે, તેના પર આપનું શું માનવું છે? નિર્ણયની જરૂરિયાત શા માટે પડી છે? અને ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં અત્યારે મોટા પાયે જે એનપીએ થયું છે, જે એનપીએ હોવાથી સરકાર તેમાં મોટા પાયા પર ધરમૂળથી ફેરફાર કરવાનું આયોજન ધરાવે છે, અને એટલા માટે આ ખાનગીકરણ તરફ જવાનો પ્રયાસ કરી રહી છે. જનકભાઈ, ખાનગીકરણ માટે આપનું શું માનવું? પહેલી તો વાત એ કે બેંકોમાં જે એનપીએ થયું છે 8 લાખ કરોડનું, એ કોઈ સરકારી કંપનીઓનું થયું નથી, એ ખાનગી માલિકોનું થયું છે. અને મોટા ભાગના માલિકોના નામ તો આપણે જાણીએ પણ છીએ, વિજય માલ્યા છે, નીરવ મોદી છે, આવા બીજા બધા ઘણા મોટા નામો છે. કેટલા બધા લોકો એવા છે કે જે લોકો અત્યારે રીસ્ટ્રક્ચર્ડ લોનમાં છે. જોવા જાવ તો 13 લાખ કરોડનું થવા જાય એનપીએ. આ એનપીએ પણ જનકભાઈ, આમાં એ પણ છે ને કે વિજય માલ્યા, નીરવ ચોકસિયા વગેરે લોકો જે અબજો રૂપિયાનું કૌભાંડ કરીને ગયા છે, એમાં બેંકોની જવાબદારીઓનો જે બેજવાબદારીઓનો મોટો ફાળો સામે આવ્યો છે. બેંકોની બેજવાબદારીનો મોટો ફાળો આવે છે, પણ આ એનપીએ કરનાર લોકો ખાનગી માલિકો છે કે સરકાર છે, એ જાણવું ખૂબ જરૂરી છે. બીજી મહત્વની વાત એ કે નાના માણસોનું એનપીએ હોતું નથી. આ જે 8 લાખ કરોડનું એનપીએ છે, બહુ મુઠ્ઠીભર લોકોનું છે. અને આમાંના જ મુઠ્ઠીભર લોકો કદાચ કોઈ જુદા નામે, જુદા રૂપે, જુદા વેશે આ જ બેંકોને ખરીદશે, આ જ બેંકોના માલિકો બનશે. એ આ દેશની સૌથી મોટી કમનસીબી છે. એટલે એમ કહી શકાય કે આ જે કંઈ એનપીએ થયું છે, એના માટે માત્ર બેંકોની વ્યવસ્થા જવાબદાર નથી, પરંતુ એના માટે આવતા દબાણો, એના માટે સરકાર તરફથી આવતા પ્રેશર જવાબદાર છે. અને સરકારે અમે જે ડિમાન્ડ કરી છે કે જે લોકો એનપીએ કરી ગયા છે એ લોકો માટેના કાયદાઓ વધારે કડક બનાવો, એ લોકોને ક્રિમિનલ જાહેર કરો ને એક વખત. એમની મિલકતો વેચવા માંડો. એમની મિલકતો ન વેચી શકાય એવા કાયદા છે આજે આ દેશમાં. આ કાયદાઓ મજબૂત કરવાની જરૂર છે. જો આ કાયદાઓ મજબૂત થશે તો બેંકો પૈસા રિકવર કરી શકશે. પરંતુ કાયદાઓ જેટલા નબળા છે, સરફેસી એક્ટ છે બેંકોમાં એટલો નબળો છે કે જેનાથી આ લોકોના પૈસાઓ વસૂલ થઈ શકતા નથી. એના માટે બેંકનું વહીવટી તંત્ર જવાબદાર નથી. અને આમ જોવા જાઓ તો ખાનગી બેંક, આઈસીઆઈસીઆઈ સૌથી મોટી બેંક દેશની ખાનગી બેંકોમાંની, જે 2-3 બેંકો છે એમાંની, એનું સૌથી મોટું એનપીએ વિડીયોકોનનું, મિસ્ટર ધૂત એન્ડ કંપનીનું, કે જેના માટે એમના એમડી જે મેડમ હતા એમને હોદ્દા પરથી ઉતારી દેવામાં આવે, એમની સામે પગલા પણ લેવાઈ રહ્યા છે. આ સૌથી મોટું એનપીએ ખાનગી બેંકનું થયેલું છે. બેન્કિંગ જ્યારે કરવા બેસો ત્યારે તમારો જે વ્યવસાય છે એમાં રિસ્ક ફેક્ટર રહેલું છે. માત્ર એનપીએ થાય છે અને એનપીએ રિકવર કરવાની સરકારની ક્ષમતા નથી, માટે બેંકોને ખાનગી કરવી એ કારણ યોગ્ય નથી. અને બીજું, સરકાર શું કરવા બેઠી છે? ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી એક્ટ લાવી છે, જે સરકારી બેંકોને વધારે નબળી પાડશે, જેનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ. ભૂષણ સ્ટીલ કે જેનું 56,000 કરોડનું એનપીએ હતું, એ એનપીએ ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી એક્ટ હેઠળ માત્ર 32,000 કરોડ રૂપિયામાં સેટલ કરવામાં આવશે. એટલે અમે કહીએ છીએ કે આ રીતના કાયદા લાવીને તમે જ બેંકોને નબળી પાડો છો, પછી એમ કહો છો કે રાષ્ટ્રીયકૃત બેંકો નબળી પડી છે. આના માટે સરકારની આ મનસા જવાબદાર છે. બીજી મહત્વની વાત એ કે હું કોઈ પોલિટિકલ વાત કરવા અહીંયા નથી બેઠો, કે કોઈ પોલિટિકલ પાર્ટીની વાત કરવા નથી બેઠો, પણ આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે 1969માં જ્યારે ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી ત્યારે 2 મેમ્બર ઓફ પાર્લામેન્ટે વોકઆઉટ કર્યું હતું, અને 2 મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે પક્ષના હતા એ પક્ષનું મોટું વટવૃક્ષ થઈને આજે સત્તા પર બેઠેલો પક્ષ છે. એટલે આ પક્ષનું માનસ માત્ર ને માત્ર રાષ્ટ્રીયકૃત બેંકોને નબળી પાડી અને એને ખાનગી માલિકોને સોંપી દેવાનું છે. એ લોકો બેડ બેંક બનાવવાની વાત કરે છે, એ લોકો સ્મોલ બેંક બનાવવાની વાત કરે છે, એ લોકો એવી વાત કરે છે કે સરકારી બેંકો જે છે એ કાર્યક્ષમ નથી. અરે ભાઈ, સરકારી બેંકો કાર્યક્ષમ ના હોત તો એગ્રીકલ્ચરનું આજનું જે આ સૌથી મોટું ધિરાણ છે આ દેશનું, 90% વધારે જે સરકારી બેંકોએ કર્યું છે. સરકારી બેંકનો ઓફિસર ખેતરમાં ભર બપોરે જાય છે, પડેલા વરસાદમાં જાય છે, એના જમીનનો સર્વે કરે છે, જે ખાનગી બેંકોના લોકો નહીં કરે. ખાનગી બેંકો હવે સવાલ મને એ થાય છે, જનકભાઈ અને એસે કાદરીજી, જ્યારે વાત રાષ્ટ્રીયકરણના એટલા ફાયદાઓની હોય, જ્યારે એટલા લાભ રાષ્ટ્રીયકરણથી થઈ રહ્યા છે, જ્યારે સરકારી બેંકો એટલો ફાયદો આપી રહી હોય, એનાથી ઘણો ફાયદો થઈ રહ્યો હોય, તો આ પ્રાઇવેટાઇઝેશન, આ પ્રાઇવેટ બેંકો, આમને ઘૂસવાનો મોકો કેવી રીતના મળ્યો? કઈ રીતે લોકો એની તરફ વળ્યા? અત્યારે જો આપણે જોવા જઈએ તો ઘણા લોકો આપણામાંથી એવા હશે કે જે લોકો પ્રાઇવેટ બેંક તરફ વળ્યા છે. હવે એ મોકો કેવી રીતના મળ્યો છે, કેમ મળ્યો છે,
એનું રીઝન ફર્સ્ટ તો ફેસિલિટી છે, જે સુવિધાઓ મળે છે, અને એની સાથે સાથે જે એક કહી શકાય ને કે જે જોવા મળે છે માહોલ, જે સરકારી બેંકોમાં જોવા મળે છે, ન કરતા બેટર પ્રાઇવેટ બેંકોમાં જે માહોલ જોવા મળ્યો, એ લોકોને જે ફેસિલિટીઝ મળતી થઈ, એ જ કારણો અહીંયા જવાબદાર છે. એસે કાદરીજી, આ વાત સાથે હું જરાય સહમત નથી. પ્રાઇવેટાઇઝ બેંકોમાં સવલતો મળતી હોય એવું કશું છે જ નહીં. અમારી બેંકોએ વર્ષો સુધી સવલતો આપી છે અને આજે પણ આપી રહી છે. બને છે ક્યારેક ક્યારેક ક્યાંક સર્વિસ કથળી જાય, બની શકે છે, પણ એનો મતલબ એ નથી કે પ્રાઇવેટાઇઝેશન. તો પછી LIC ને શું કરો પ્રાઇવેટાઇઝ કરવાની વાત કરે છે? એ તો પ્રોફિટ ઓરિએન્ટેડ છે, ત્યાં NPA છે નહીં. લોકો કેવી રીતે પ્રાઇવેટ બેંકો તરફ વળ્યા છે? લોકો નથી વળ્યા બેન, તમારી પાસે ફિગર નથી. લોકો આજે બેંકોમાં વધારે એકાઉન્ટ લોકોના છે, દેશમાં ગરીબ જનતા છે. જ્યારે આટલા કરોડ લોકોના જનધન ખાતા રાષ્ટ્રીયકૃત બેંકોએ ખોલ્યા છે. લોકો એટલે માત્ર મુઠ્ઠીભર એક પૈસાદાર મુઠ્ઠીભર વર્ગ, એ લોકો નથી, આ દેશની જનતા લોકો છે. કાદરીજી, સોરી વચ્ચે બોલ્યો. હા, હું એમ કહેતો હતો LIC તો પ્રોફિટ ઓરિએન્ટેડ છે, અને NIC થી શરૂ થયું ત્યારથી લઈને ભાખરા નંગલ થી લઈને બધા જ પ્રોજેક્ટ જે જવાહરલાલ નહેરુની સરકારમાં થયા, જે આજે તમે ગ્રીન રિવોલ્યુશન જેને તમે કહી શકો છો, એ બધું LIC થકી થયું, તો એના ફાળા થકી. તો એ LIC તો અત્યારે આજે બી પ્રોફિટમાં છે. તો એને શું કરવા સરકાર પ્રાઇવેટાઇઝ કરવા માંગે છે, એ તરફ બી આપનું ધ્યાન દોરું છું. એટલે મતલબ એ છે કે ફક્ત NPA રાષ્ટ્રીયકૃત બેંકોમાં નથી થયા. રાષ્ટ્રીયકૃત બેંકો સિવાય પ્રાઇવેટાઇઝ બેંકોનું તો RBI ફિગરો બી નથી આપતી. RBI કોઈના નામ આપવા તૈયાર નથી. એક વસ્તુ ચોક્કસ છે, આ દેશમાં રાજ્યસભાના મેમ્બર તરીકે વિજય માલ્યા હતા. આજે પણ આપણા રિલાયન્સના એક છે મોટા પ્રેસિડેન્ટ, એ રાજ્યસભાના મેમ્બર છે. એટલે આટલા મોટા માણસો જો સરકારમાં આવતા હોય તો એમના NPA માટે કોણ એમને દબાણ કરી શકશે? મને તો સમજાવો. સરકારમાં કોઈ તાકાત જ નથી કોઈ દબાણ કરવાની. અને આ સરકારનું એવું છે કે એને નક્કી કર્યું છે કે પ્રાઇવેટાઇઝેશન કરવું એટલે સ્લોગન કરે, યુનિયનોને જે કરવું એ કરે. આ તમે જુઓ, આ એગ્રીકલ્ચરિસ્ટોની આટલા દિવસથી ચાલતી હડતાલ કે આટલા બધી મુવમેન્ટ સામે કોઈ રીતે નમતું જોખવા માટે આ સરકાર તૈયાર નથી. એના પરથી અંદાજ આવે છે કે આમના આખા પોતાના વ્યવસ્થિત રાઇટિસ્ટ જમણેરી આઈડિયોલોજી પ્રમાણે એમને ચાલવું છે, અને આ દેશને 17 થી 18 માણસોને માલિક બનાવી દેવા છે, અને ફરીથી સામંતશાહી રિપીટ કરવાની જે વાત લાગે છે એ બહુ ચોક્કસ રીતે દેખાઈ રહી છે. અને એના માટે યુનિયનોએ જડબે સલાહ વિરોધો કરવા પડશે. એટલે સુધી નહીં, અચોક્કસ મુદતોની હડતાલ પણ કરવી પડશે, કારણ કે એક માણસની કે એક સરકારના હિસાબે દેશને આ રીતે હોમી ન દેવાય. દરેક નાગરિકોને તમારી ચેનલ થકી અપીલ કરું છું કે આમાં બધા જોડાય. 1 લાખ સુધીની રકમ તેમને પાછી મળતી હોય છે જો બેંક ઉઠી પણ જાય છે. તો આ પ્રકારના ઘણા અલગ જે નિયમો પ્રાઇવેટ બેંકમાં જોવા મળતા હોય છે, ને એ સાથે જ જે તે સિક્યોરિટી એમને જોવા મળતી હોય છે, એની સાથે સાથે એમને જે સર્વિસ જે રીતની મળતી હોય છે, ક્યાંક ને ક્યાંક એનો અભાવ સરકારી બેંકોમાં જોવા મળે છે. ને એટલા જ માટે લોકોનો મારો સવાલ ફરીથી આપનો છે કે અત્યારે જે લોકોમાં પ્રાઇવેટ બેંક તરફ પ્રત્યેનો જે લગાવ વધ્યો છે, જે એના કારણ વિશે હું પૂછી રહી છું. જનકભાઈ, પહેલી તો વાત એ કે સરકારી બેંક ડૂબી જાય, સરકારી બેંક ડૂબી હોય એવા બનાવો બહુ ઓછા બન્યા છે. સરકારી બેંક મર્જ થાય છે. અને જે ઇન્સ્યોરન્સનો જે એક્ટની તમે જે વાત કરો છો, પ્રાઇવેટ બેંક ડૂબી જાય તો પ્રાઇવેટ બેંકમાંથી અમુક પૈસા પાછા મળી શકે છે. આજે પણ માધવપુરા બેંક ડૂબી ગયા પછી માધવપુરા બેંકના ખાતેદારોને આજે પણ પૈસા પાછા મળ્યા નથી. કદાચ એમના બાળકો પણ મોટા થઈ ગયા હશે, ઘણા બધા લોકો મોટા થઈ ગયા હશે. સરકારી બેંક, જે સૌથી મોટી સરકારી બેંક ગણાતી હતી, મિસ્ટર તેલીએ જેનું ઇનોગ્રેશન કર્યું હતું, તેલી જેના માલિક હતા યુનિટ ટ્રસ્ટની, યુનિટ ટ્રસ્ટની નહીં, પણ એક સરકારી બેંક હતી જેનું નામ હું તમને હમણાં આપું છું. જે બેંક બની ત્યારે એમ કહેવાતું હતું કે દેશનું ભવિષ્ય આ છે, અને એ બેંક ડૂબી ગઈ. એના ખાતેદારોને એક સરકારી બેંક ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે પૈસા પાછા આપ્યા. અને બીજું, લોકો એટલે કોણ? લોકો એટલે માત્ર આપણા જાણીતા શહેરના મુઠ્ઠીભર
પૈસા પાત્ર લોકો નહીં, લોકો એટલે ભારતની કરોડો લોકોની પ્રજા કે જે ગામડામાં વસે છે, જેને ખાનગી બેંક પ્રવેશ પણ નહીં આપે, મિનિમમ અમુક એકાઉન્ટમાં પૈસા નહીં રાખે તો સરકારી બેંક એને ઓછા પૈસામાં પણ ખાતું ખોલી આપશે, સરકારી બેંક એને ₹0 પણ જનધન ખાતું ખોલી આપશે. એટલે લોકો એટલે ભારતની સમસ્ત પ્રજા છે. આજે સરકારી ખાનગી બેંકોમાં જે લોકો જાય છે એ લોકો જે મોટા મોટા ચાર્જીસ ભરે છે અને પછી ત્યાંથી પાછા વળે છે. શરૂઆતમાં થોડીક સેવા મળે, કદાચ ઠંડુ પાણી મળે જાવ તમને, કે એસીની હવા મળે તમને, પણ જ્યારે ક્યાંક કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે એટલા મોટા હેવી ચાર્જીસ ભરાય છે. કેટલા ખાતેદારો છે કે જે લોકો ખાનગી બેંકોમાં જઈ અને પૈસા ભરી અને પછી સરકારી બેંકોમાં પાછા આવ્યા છે. આ માત્ર ઉપરથી દેખાતું રૂપ છે અને ડૂબે ત્યારે પૈસા પાછા મળતા નથી. લોકોને વિશ્વાસ તો એવું કહી શકાય કે કાદરીજી, વ્યાજ દર વધારે આપીને, લાલચ આપીને પ્રાઇવેટ જે બેંકો છે એ લોકોને પોતાની તરફ ખેંચે છે ને એના કારણે પણ લોકો પ્રાઇવેટ બેંક તરફ જતા હોય છે, વધારે વ્યાજ દરની લાલચ. એકચ્યુઅલી સ્પીકિંગ, જે અપર મિડલ ક્લાસ છે, પ્રોફેશનલ્સ છે, એ લોકોને પ્રાઇવેટ બેંકો એટલા માટે ગમે છે કે એમને ટેલિફોનથી આમ થઈ જાય, ફલાણું થઈ જાય એવું છે. એટલે એ જે વર્ગ છે ને, હાર્ડલી 10% છે. તમે 90% જે પ્રજા છે આ દેશની, જેને ઇલિટરસી છે, જેમાં જે ઓછું ભણેલા છે, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી રાષ્ટ્રીયકૃત બેંકો સાથે. અને એ લોકોએ ક્યાં કીધું છે, સૌથી મહત્વની બાબત એ છે કે રાષ્ટ્રીયકરણથી ફાયદા થાય એની આપણે એક યાદી બનાવીએ અને પ્રાઇવેટાઇઝેશનથી શું ફાયદા થાય એની યાદી બનાવીએ. મારું ચોક્કસ માનવું છે કે મોટા મોટા ઇકોનોમિસ્ટો બી આ કહી ગયા છે કે પબ્લિક સેક્ટર જ્યાં સુધી સારી રીતે ચાલતું હોય ત્યાં સુધી એને કોઈ જગ્યાએ એને બાધા ન કરો, એને પ્રાઇવેટાઇઝ ક્યારે પણ ન કરો. હું તો સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ છું, એટલા માટે તમને કહું છું, મારા વાંચન પરથી તમને કહી શકું છું કે જે દેશમાં સારું પબ્લિક સેક્ટર છે એ દેશના દરેક નાગરિકોને બધી જગ્યાએ લાભ મળી શકે છે. આ પ્રાઇવેટાઇઝેશન ICICI બેંક હોય કે HDFC બેંક હોય, આ બધા કોર્પોરેટ માટે છે, એ નાના માણસો માટે છે નહીં. એટલે નાના માણસોની દરકાર કરવાની ફરજ સરકારની છે અને સરકારે આ બેંકોને રાષ્ટ્રીયકૃત રહેવા દેવી જોઈએ. ગવર્મેન્ટ ઘણી વસ્તુઓ, આપણે બસ સેવાની વાત કરીએ કે બીજી ઘણી સેવાઓની વાત કરીએ તો પોતાની રીતે ચાલે છે. પ્રાઇવેટ પણ હોય છે અને ગવર્મેન્ટ પણ હોય છે. પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને બેંકો પોતાની રીતે ચાલે તો એમાં શું ખરાબી કહી શકાય? કારણ કે અમે એગ્રી કર્યું ને, વી હેવ એગ્રીડ. તમે સમજો, મનમોહનસિંહ જયારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે સરકારે કીધું ભાઈ પ્રાઇવેટાઇઝ બેંક કરવી છે તો કરો, પણ એમણે એ વખતે શું કીધું તું એ સમજો. એ લેક્ચરમાં હું હાજર હતો જે અમદાવાદમાં એમણે એક બેંક ખોલી હતી ત્યારે એમણે કીધું હતું કે જે થોડી સુસ્તી આવી ગઈ છે પબ્લિક સેક્ટર બેંકમાં, એ ખંખેરી નાખવા માટે હરીફાઈનું એલિમેન્ટ હું લાવું છું. એટલે હરીફાઈ માટે ચોક્કસ પ્રાઇવેટ બેંક એની ના નથી, પણ એનો મતલબ એ નથી કે પબ્લિક સેક્ટરને નામશેષ કરી અને ફક્ત ખાનગીકરણ તરફ જ ઝોક રાખવું, જે અમેરિકન સ્ટાઇલ અને જે રાઇટિસ્ટ લોબી જે વિચારે છે એની સાથે આ દેશના મનમોહનસિંહ જેવા પ્રાઇમ મિનિસ્ટર એગ્રી નહોતા. અને છેલ્લે એમણે ક્યારેય પ્રાઇવેટાઇઝેશનની વાત નથી કરી 2014 સુધી. જનકભાઈ, એટલે અહીંયા એસે કાદરીજીએ વાત કરી એ રીતે આપ માનો છો કે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ બેંકોની જયારે શરૂઆત થઈ તો એ શરૂઆતી જે કોમ્પિટિશન આવ્યું, જે હરીફાઈ થઈ, એના કારણે સરકારી બેંકોમાં સુધારો જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક એક જે અત્યારે જે શિસ્તતા જોવા મળી રહી છે, જે એફિશિયન્સી આપે પણ પહેલા કામ કરેલું છે, જે એક પરિસ્થિતિ જોવા મળતી સરકારી બેંકોની, એમાં ક્યાંક સુધારો થયો છે. આપ જે સમયમાં કામ કરી રહ્યા હતા એ સમયમાં આપને પણ આપના પર્સનલ એક્સપિરિયન્સ હશે અને ક્યાંક ને ક્યાંક આ જયારે કોમ્પિટિશન વધ્યું ત્યાર પછી આ સુધારો જોવા મળ્યો છે સરકારી બેંકોમાં. એ અહીંયા જે રીતે એસે કાદરીએ પણ વાત કરી કે હરીફાઈ એક થઈ અને એના માટે એના લીધે ક્યાંક સરકારી બેંકોમાં સુધારો થયો માનો છો જનકભાઈ? પહેલી તો મહત્વની વાત એ કે કાદરીજીએ જે વાત કરી એ ગ્લોબલ ટ્રસ્ટ બેંકનું ઓપનિંગ અહીંયા હતું અને મેં જે વાત કરી એ જ બેંક ડૂબી ગઈ કે જેના બહુ મોટા ઉદાહરણો આપવામાં આવ્યા હતા અને એના ખાતેદારોને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ છે કે જે સરકારી બેંક છે એમને પૈસા પાછા આપ્યા હતા લોકોને. મહત્વની વાત એ છે કે સેવા એટલે શું? સેવા એટલે ગ્રાહક. મહત્વની વાત કરવા માંગુ છું બેન, આપણા દેશમાં સેવાના 2 પ્રકારો છે. તમે બેન્કર છીએ એટલે એમને ખબર છે, શહેરમાં ગ્રાહક આવે અને એનું 1 મિનિટમાં કામ પતી જાય એને સેવા લાગે છે.
ગામડામાં ગ્રાહક જાય ને જો 1 મિનિટમાં કામ પતાવીને એને કહેવામાં આવે કે તું જા, તો એમ કહે છે કે ના, આ મારું અપમાન છે. મને સાહેબે થોડી વાર બેસવાનું ના કીધું, પાણી પીવાનું ના કીધું. આ બંને બહુ જ મોટા ડિફરન્સીસ છે જે આપણે સમજી લેવાની ખૂબ જરૂર છે. એટલે સેવા એટલે તમે જાઓ અને તમને તમારા એક સુવાચ્ય અક્ષરોમાં સુવાચ્ય રીતે પાસબુક તમને પ્રિન્ટ આઉટ થયેલી મળે. પણ એ પાસબુક પ્રિન્ટ આઉટ થયેલી અત્યારે બધાને એટલા માટે મળે છે કે ટેકનોલોજી આપણા દેશમાં આવી છે 1990 પછી પણ. એટલે આપને લાગે છે ટેકનોલોજીના કારણે સેવા સુધરી છે એનું કારણ દુનિયાને અગ્નિ થયા પછી ટેકનોલોજી પણ છે આપણા દેશમાં આવી છે. ઉદ્દેશ્ય પણ એ જ બેંકોની શરૂઆત કરવા માટેનો ઉદ્દેશ્ય જે હતો કે કોમ્પિટિશન થાય ને જેના કારણે આ સુધારો આવે. માત્ર કોમ્પિટિશનનો આદેશ હતો જ એવી હું વાત સાથે સહમત નહીં થવું, કારણ કે કોર્પોરેટ્સનું આપણા દેશમાં બહુ મોટું પ્રેશર હતું. પણ એ વખતે એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકારી બેંકો પણ ચાલુ રહેશે અને ખાનગી બેંકો પણ ચાલુ રહેશે. પરંતુ અત્યારે એવો નિર્ણય લેવામાં આવે છે કે ખાનગી બેંકોને સરકારી બેંકોને ખાનગી બેંકોમાં પરિવર્તિત કરવામાં આવશે. કોઈ જે મૂળ મુદ્દો જે સિદ્ધાંત હતો ખાનગી બેંકોને લાવવાનો, એક જુદા વિચારથી જે આવવાની હતી, એ સિદ્ધાંતના પણ છેદ ઉડાડી દેવામાં આવે છે. સરકારી બેંકને 1969માં જે નેશનલાઇઝ કરવાનો જે નિર્ણય હતો એનો પણ છેદ ઉડાડી દે. બધી બેંકોને ટૂંકમાં એ લોકો ખાનગી કરી અને કોર્પોરેટને આપવા માંગે છે. અહીંયા સમાપ્ત થાય છે. જનકભાઈ એસે કાદરીજી આ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા. આજના દિવસે ખાસ કરીને જ્યારે રાષ્ટ્રીયકરણની નીતિને આજે 52મી વર્ષગાંઠ છે ત્યારે એ નીતિની પણ અહીંયા ચર્ચા કરીને સાથે જ ખાનગીકરણનો વિરોધ કેમ જોવા મળી રહ્યો છે તેના વિશે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો. તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.